રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા ધમાલ ગલી 2026નું આયોજન કરાતા પરંપરાગત રમતોનો ઉત્સવ યોજાયો હતો। 22 ફેબ્રુઆરીએ કેશોદમાં પરિવાર સાથે મોજ મસ્તીનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા પરિવાર અને બાળકોમાં પરંપરાગત રમતો પ્રત્યે રસ જાગૃત થાય તેમજ સૌમાં એકતા અને આનંદનું વાતાવરણ સર્જાય તે હેતુથી ધમાલ ગલી 2026નું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી રોટરી ક્લબના સ્થાપક પ્રમુખ હિતેશભાઈ ચનિયારા, પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, પ્રોજેક્ટ ચેરમેન જીતેન્દ્ર ધોળકિયા, જીતેન્દ્ર પટેલ, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, બિરેન્દ્રસિંહ રાયજાદા, કિરીટભાઈ ત્રાંબડિયા, રમેશભાઈ વામજા અને રોટેરિયન સભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું। કિશોર કોમ્પ્લેક્સ આંબાવાડી કાપડ બજાર કેશોદમાં યોજાયેલ આ કાર્યક્રમમાં નાના મોટા તમામ વયના લોકો માટે વિવિધ પરંપરાગત અને મનોરંજન રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દોરડા કૂદ, ભમરડા, ગીલી દંડા, લખોટીની રમત, રસ્સાખેંચ, કોથળા દોર, કુંડાળા, લીંબુ ચમચી તેમજ ધમાલિયો ધોકો જેવી અનેક રસપ્રદ રમતો રાખવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પરિવાર સાથે બાળકો, યુવાનો, વૃદ્ધ ભાઈઓ બહેનો સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાયા હતા। રોટરી ક્લબ ઓફ કેશોદના પ્રમુખ રોટેરિયન ડોક્ટર સ્નેહલ તન્ના, સેક્રેટરી રોટેરિયન અજય ગોદાસરા તથા ફાઉન્ડર પ્રેસિડેન્ટ રોટેરિયન હિતેશ ચનિયારા સહિત ક્લબના સભ્યો દ્વારા આયોજનની તૈયારીઓ કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ દાતાશ્રીઓ અને સંસ્થાઓનો સહકાર પ્રાપ્ત થયો હતો। રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંબાવાડી કાપડ બજારની અંદર ભૂલાઈ ગયેલો કલરવ અને કલકિશોર બાળકોને સાથે શેરી રમતોની મોજ કે જે વિસરાઈ ગયેલી તમામ રમતો છે એ રમાડવામાં આવ્યા, જેમાં 500 જેટલા બાળકો વાલીઓએ બધાએ બહુ ઉત્સાહભેર ભાગ લીધો અને આપણી વિસરાયેલી શેરી રમતો બાળકો આજે પણ રમવા માટે ઉત્સુક છે। પેરેન્ટ્સ પણ એટલા જ ઉત્સુક છે, માત્ર એ લોકોને માહોલની જરૂર છે, જે રોટરી ક્લબ ઓફ કેશોદ અને સ્પોન્સર મિત્રો દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ આપણે કરવામાં આવે છે। 4 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી 4 કલાક સુધી આંબાવાડી કાપડ બજારની અંદર ધમાલ મચાવી હોય ને વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક રમતો અને જનરલ બધા સાથે રમી શકે તેવી વિવિધ રમતો રમાડવામાં આવી। ધમાલ ગલીના પ્રારંભે ગણપતિ શ્લોક પણ બાળકો દ્વારા કરવામાં આવ્યો। તેઓની સ્કૂલમાં બોલાતી જુદી જુદી પ્રાર્થનાઓ, ભૂરાઈ ગયેલા જોડકણા, વાર્તા, ગીત અને માહોલને બાળકોએ જ જાતે ઉપાડી લીધો અને એની સાથે વાલીઓ પણ જોડાણા, જેમાં ટાયરના પૈડા ફેરવવા, લીંબુ ચમચી, કોથળા દોડ, કાગળના પ્લેન બનાવવા અને વિવિધ પ્રકારના વાલીઓને જે મેળાની અંદર આપણી રમતો રમાતી તેવી રિંગ ફેંકની અને બધાને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવ્યા। દરેક બાળકને ગિફ્ટ આપવામાં આવ્યા અને બાળકોએ પણ આ કાર્યક્રમને ખૂબ ઉત્સાહથી વધાવ્યો। આભાર।